વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાત લેવાના છે. તેમની આ મુલાકાત આદિવાસી સમાજના ભગવાન ગણાતા અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના વર્ષની ઉજવણીના લોન્ચિંગ કાર્યક્રમ માટે છે. કેન્દ્ર સરકારે આ ભવ્ય ઉજવણીનો પ્રારંભિક બિંદુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેથી રાખવાનું નક્કી કર્યું છે અને આ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે પ્રકારે સઘન આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતનું સંપૂર્ણ સમયપત્રક તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે મુજબ તેઓ 15 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ ઉતરાણ કરશે. સુરતથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા ડેડિયાપાડા જવા રવાના થશે. વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન ડેડિયાપાડા પહોંચે તે પહેલા તેઓ આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર સમા દેવમોગરા માતાજીના મંદિરે દર્શન માટે જાય તેવું આયોજન પણ વિચારણા હેઠળ છે. દેવમોગરા માતાજીના દર્શન કર્યા બાદ તેઓ સીધા ડેડિયાપાડા ખાતેના મુખ્ય સભા સ્થળ પર પહોંચશે. વડાપ્રધાનની આ મુલાકાત પહેલા વહીવટી તંત્રની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.